અને પોતાને જીવન ગુજારો કરતા પોતાનું પાપી પેટને ભરવા માટે આપણે બાબળ આવે ને હમણાં તો સાહેબ કોલગેટ આવી ગયા એટલે દાંતણના જમાના વયા ગયા પણ ધરમસિંહ દાદા બે ભાઈ પોતાના પાપી પેટને પાળવા માટે દાંતણ કાપીને સાહેબ પોતાનો જીવન ગુજારો કરે એ ગામમાંથી સાહેબ કોઈ લોટ આપે કોઈ ટાટાઓના રોટલાના બટકા આપે બે ભાઈ સાહેબ આખા ગામમાંથી રોટલાના બટકા ઉઘરાવી અને મારી મેલડી દેવનો ગંડિયો ઉપરથી હેઠું ઉતારી એટલું જ કે મેલડી હારો રૂપિયા વાળા હોય ને માડી તને શેરા અને સુરીમાં કરા ખવડાવે પણ માડી જમી લઈ જાય ટાટાઓના રોટલાના બટકા મારી મેલડી જમી લઈ જાય મારી મેલડી કરે કોઈ નો આપે મારી મેલડી આપે સાહેબ જે મોટો ભાઈ નિર્મલ હતો ને સાહેબ એના લગ્ન થઈ ગયેલા અને દુઃખ ગમે એના ઘરે આવે કોઈની હાંકડા ખોડાવી ના કાલ હું તારા ઘરે આવવાનું છું પણ સાહેબ વાત કરતા વાર લાગે નિર્મલ ને એવી માંદગી ઘેરો લઈ ગઈ પોતે ખાટલામાંથી ઊભો નથી થતો પછી તો સાહેબ વેરસી એકલો પડી ગયો પણ પોતાના પાપી પેટને ભરવા માટે સાહેબ વેરસી કાયમ દાંતણ વેસવા વયો જાય એ જેને 15 દિવસના વાણા વાઈ ગયા પણ નિર્મલ સાહેબ ખાટલામાંથી ઊભો નથી થતો એટલે પોતે સાહેબ ચાંદીનું હાથમાં હરલ પહેરેલું તેની વેરસી પોતાની ભાભીને એટલું કીધું ભાભી આ મારો ભાઈ 15 દિવસથી માંદો થયો છે ને જાવ એને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ જો મારા ભાઈને હારું થઈ જાય ને પણ સાહેબ પોતાની પાસે રૂપિયા નહીં અમદાવાદના સિવિલના પગથિયા કેમ ચડે વેરસિંહ ગામમાં જઈ અને માલધારીના દીકરાને એટલું કીધું ભાઈ હરલ તમારા માલધારી સમાજ સિવાય કોઈ પહેરે નહીં પણ આ મારું હરલ તમે અહીં અડાડે રાખો અને મને ખાલી 2000 રૂપિયા આપશો તેથી સાહેબ માલધારીના દીકરાને એટલો એની ઉપર વિશ્વાસ આવ્યો અને એટલું કીધું વેરસી કદાચ તારા ભાઈને દવાખાને લઈ જવો હોય ને મારે હરલ નથી જોતો પણ હાલે આ 2000 રૂપિયા થાય તો મને પાછા દેજે નગર તને હક ને મારે હરા સાહેબ વાત કરતા વાર લાગે પોતાની ભાભી એના ઘરવાળાને પોતાના સ્વામીનાથને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દવાખાને લાવ્યા પણ અમદાવાદના સિવિલ સર્જન ડોક્ટરે તપાસીને એટલું કીધું બેન આને કેન્સર જેવો રોગ ભયડો લઈ ગયો છે અને આનું જો ઓપરેશન કરવું હોય ને બેન 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય મારી બેન સિવિલ ડોક્ટર સર્જનના શબ્દ પૂરા થવા જ્યાં 2 લાખની વાત સાંભળી ને ત્યાં તો સાહેબ ફાટેલ તૂટેલ જેના લુગડા
ઓલી ગરીબની દેવી પૂજકના બાઈના પગની હેઠેથી જમીન હલી ગઈ સાહેબ 2000 રૂપિયાનો વેત ન હોય સાહેબ આને 2 લાખનું દવાખાનું કઈ રીતે કરવું એટલે ડોક્ટરને ભલામણ કરી અને એટલું કીધું સાહેબ મારા ઘરના માણસની બેદી ધ્યાન રાખજો અમારી આગળ પાછળ કોઈ નથી પણ મારી ગામમાં જઈ અને હું કઈક પૈસાની વ્યવસ્થા કરીને બેદીમાં હું પાછી આવીશ મારા ઘરવાળાનું ધ્યાન રાખજો આવડી આ ગરીબની દેવી પૂજકની બાઈ ક્યાં આવે પોતાના સાગર સાબરું કહેતા ઝૂંપડે આવી અને ખંડીઓ ઉતારીને મારી મહેલને એટલું કીધું દેવી એ દેવી કોક રૂપિયા વાળાને લૂંટા હોય ને મારી એની પાસે તો માલ મિલકત ને ખજાનો હોય મારી મેલડી મારી પાસે તો કાંઈ નથી પણ સાહેબ પોતાના જે માથાના વાળ હતા ને વાળ માથાના તોડી તોડીને મારી મેલડીના કંડિયાને વધાવ્યો સાહેબ અને તોય મારી મેલડી નો જાગી ને બહાર જઈને બકડિયામાં ત્રણે ખોબા ધોડી લઈ અને ધોડીઓ કોટ કર્યો ને એ ત્યાં તો મારી મેલડી જાગી ગઈ સાહેબ ધરમસિંહ દાદા ધોળિયો કોટ ક્યારે થાય આપણા બાપની દેવ આપણને જવાબ ન દેતી હોય ને એકવાર માથાના વાળ તોડીને એના વધાવો અને માથે ધોળિયો કોટ કરો ને સાહેબ દેવી કદાચ હાથમાં પાતાળમાં વહી ગઈ હોય ને